તો અમે લોકો આવી ગયા છીએ ઓક્ટેન પિઝામાં અનલિમિટેડ બફેટ ખાવા માટે અને અઢળક વેરાયટી અહીંયા મળે છે. એડ્રેસની વાત કરું તો પ્રહલાદનગર પાસે આવેલું છે, એકદમ એસજી હાઈવે ઉપર જ છે. તો હવે સૌથી પહેલાં તો આપણે આપણા મહારાજા મિલના જો હેન્ડ બેન્ડ આવે એ સૌથી પહેલાં બાંધી લઈએ, એટલા માટે બધે જ એન્ટ્રી કરવાની એક્સેસ મળી જાય. એ સિવાય પછી વાત કરું તો અહીંયા અનલિમિટેડમાં ઘણી બધી વસ્તુ મળે છે, કેટલી વેરાયટી મળે છે અને સિટિંગ વ્યવસ્થા પણ અઢળક છે. તમને ગમે ત્યારે જાઓ જગ્યા મળી જ જાય. ઓલરેડી ઘણા બધા લોકો જમે છે, તો હું તમને એક પછી એક વસ્તુ બતાવી દઉં કે કઈ કઈ વસ્તુ છે બફેટમાં. તો સૌથી પહેલાં તો અહીંયા ચાટ સેક્શન છે, જ્યાં તમને પાણીપુરી, સેવપુરી, દહીંપુરી બનાવી આપશે. એ સિવાય તમારે જે ચાટ ખાવો હોય. પછી નેક્સ્ટ 2-3 પ્રકારના જ્યુસ અને છાશ છે. અને પછી છે ગરમા ગરમ સૂપ છે, આમાં ધોવાળા નીકળે છે કદાચ તમને દેખાતા હોય તો. ગરમા ગરમ સૂપ છે, 5 થી 6 પ્રકારના અલગ અલગ ટાઈપના સૂપ છે આપણી પાસે. અને પછી સલાડનો સેક્શન છે, એમાં 7 થી 8 હોટ સલાડ છે અને 7 થી 8 કોલ્ડ સલાડ છે. હોટ સલાડમાં 2-3 પ્રકારના પાસ્તા, પનીર ને એવું બધું છે અને કોલ્ડ સલાડમાં પણ પાસ્તા, ચોકલેટ પાસ્તા છે અને એવું બધું છે. એ સિવાય પોટેટોઝ ને ચણા ને ફ્રૂટમાં વોટરમેલન, પપૈયું, ઘણી બધી વસ્તુઓ છે. આપણે સૌથી પહેલાં તો પાણીપુરી બનાવવાનું કીધું હતું, એટલે પાણીપુરી બને છે. બાકી જેની થાય અહીંયા સાઈડમાં ચાટ બનાવે છે, હવે શું શું નાખતો હોય તો ખબર નહીં. એ સિવાય સ્વીટમાં વાત કરું તો એક પાઇનેપલ કેક છે, 2 પ્રકારની પેસ્ટ્રી છે, 2 પેસ્ટ્રી ચોકલેટ ટાઈપ જ છે. એ સિવાય અહીંયા ઉપર કૂકીઝ ને એવું બધું પડેલું છે. હવે એની બાજુના સેક્શનની વાત કરું તો અહીંયા છે ટોટલી મેક્સિકન સેક્શન, એ પણ લાઈવ કાઉન્ટર છે. તમે કયો એ મુજબ તમને આ જો ટાકોઝ ને એવું બધું બનાવી આપશે અને લાઈવ પાસ્તા પણ બનાવી આપશે. બધી જ વસ્તુ અહીંયા લાઈવ એકદમ ગરમા ગરમ મેક્સિકન વસ્તુ બનાવે છે. આ સિવાય સામેના કાઉન્ટરે વાત કરું તો હવે તમને સામે લઈ જાઉં તો ત્યાં બતાવું કઈ કઈ વસ્તુ છે. તો સૌથી પહેલાં તો ફ્રેન્ચ ફ્રાઈઝ છે, 3-4 પ્રકારની સેન્ડવિચીસ છે, કોલ્ડ છે, હોટ છે, પછી આ સ્વીટ સેન્ડવિચ છે. એ સિવાય પાપડ છે, સલાડ છે, ઢોસા છે, એ બધું લાઈવ છે. અને આ બાર્બેક્યુ પણ 2-3 પ્રકારના છે, પનીર ને કોર્ન ને એવા બધા બાર્બેક્યુઝ. આ સિવાય બાજુમાં આ બધો જ સેક્શન છે જૈન સેક્શન છે, જૈનમાં ઘણી બધી વેરાયટી અવેલેબલ છે. એ સિવાય પાછું રેગ્યુલરમાં પાઉંભાજી છે અને આ વસ્તુ શું છે ખબર નહીં. પાછું સ્વીટમાં ગુલાબજાંબુ, જલેબી છે, પછી રાઈસ છે, જીરા રાઈસ છે, દાલ તડકા છે. એ સિવાય આની અંદર 2 પ્રકારની પનીરની સબ્જી છે. એની બાજુમાં આમાં છે, આમાં પણ કંઈક પનીરનું હતું, શાયદ પનીર ચીલ્લી છે અને બીજી 2 વસ્તુ છે કંઈક ખબર નથી. એ સિવાય 2-3 પ્રકારની અહીંયા બિરયાની કયો કે પુલાવ કયો કે એ પણ વસ્તુ છે. અને એની બાજુમાં 2 થી 3 પ્રકારના નૂડલ્સ આવી ગયા. તો આટલી વસ્તુ છે એ અનલિમિટેડમાં છે. હજી 1-2 વસ્તુ બાકી છે, જેમ કે અહીંયા છે મંચુરિયન છે અને ચીલ્લી પોટેટોસ. તો ટોટલ આટલી વસ્તુ અનલિમિટેડ બફેટમાં છે. હવે ઘણી બધી વસ્તુ એક પછી એક અમે લઈ લીધી છે ટેબલ ઉપર અને જમવાનું ચાલુ કરી છે. આ સિવાય તમને લાઈવ કાઉન્ટર ઉપર સર્વ કરવામાં આવે છે 3 થી 4 પ્રકારના પિઝા, ગાર્લિક બ્રેડ, કોલ્ડ ડ્રિંક્સમાં પેપ્સી, કોકાકોલા, સ્પ્રાઇટ, 2-4 પ્રકારના ઓપ્શન છે. તો આ બધી જ વસ્તુ અનલિમિટેડ છે. અને લાસ્ટમાં એક આઈસ્ક્રીમ કોન પણ આપવામાં આવે છે સિંગલ ટાઈમ, અપાર્ટ ફ્રોમ આ પેસ્ટ્રી ને એ બધું. તો ફટાફટ અમે જમવાની મોજ લઈએ છીએ. બાકી તમે ઓક્ટન્ટમાં ગયેલા હોય તો મને તમારો રિવ્યૂ જણાવજો. બાકી એક્ઝેક્ટ એડ્રેસની વાત કરું તો ઓક્ટેન પિઝા ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલું છે. તો એક્ઝેક્ટ એડ્રેસ તમને કહું ને તો આ જો આ છે એસજી હાઈવે ઉપર જે કર્ણાવતી ક્લબવાળો જે ચોક છે, આ જો કર્ણાવતી ક્લબ છે એની એક્ઝેક્ટ સામે ઓનેસ્ટ છે, એની બાજુની બિલ્ડિંગમાં આવેલું છે ફર્સ્ટ ફ્લોર ઉપર ઓક્ટેન પિઝા.